મહાકુંભમાં એક તરફ સંતોના દર્શન કરવા અને સંગમમાં ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ધાર્મિક માન્યતા છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે। પાપ ધોવાની જ્યારે વાત આવે તો પછી નેતાઓ કઈ રીતે પાછીપાની કરે, એટલે નેતાઓ પણ ગંગામાં ડૂબકી મારવા મહાકુંભમાં પહોંચી રહ્યા છે। તેવામાં રાજકોટના મેયર મહાકુંભમાં પ્રજાના પૈસે પાપ ધોવા પહોંચ્યા હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે। શું છે સમગ્ર વિગત, વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં મહાકુંભ જઈ રહ્યા છે। સામાન્ય માણસોની સાથે હવે આ નેતાઓ પણ ગંગામાં ડૂબકી મારતા નજરે પડી રહ્યા છે। તેવામાં રાજકોટના મેયર મહાકુંભમાં જતા વિવાદનો મતપૂડો છેડાયો છે। રાજકોટ મેયરના કેટલાક ફોટો વાયરલ થયા, જેમાં તેમણે સરકારી વાહન લઈને મહાકુંભમાં ગયા હોવાનું જોવા મળે છે। મહાકુંભમાં વીવીઆઈપી કલ્ચરના કારણે ઘણા વિવાદો સામે આવ્યા હતા, ત્યારે ગુજરાતના રાજકોટના મેયરને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં રાજકોટ મેયર સરકારી ગાડી લઈને મહાકુંભ પહોંચતા મોટો વિવાદ સર્જાયો છે। એટલું જ નહીં, પરંતુ સરકારી ગાડી ઉપર કપડાં પણ સુકાતા હોય તેવા ફોટો પણ સામે આવ્યા, જેને લઈને રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખુલાસો પણ કર્યો છે। 10 વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે। માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય, ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું, પરંતુ ગુજરાત બહાર જ્યારે કોઈ પણ પદાધિકારી જાય, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કે નેતાશ્રી કે દંડકશ્રી, રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારી પાસે સરકારે કાર આપી છે, અન્ય મહાનગરપાલિકાની જેમ જ। પરંતુ ગુજરાતની બહાર જ્યારે માનનીય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે, સરકારી ડ્રાઈવર હોય છે। ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે। રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે। ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે। અને જે તફાવત થાય છે, સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રી ચૂકવી દેશે। આ માટે અગાઉથી કોઈ મંજૂરી લેવાની હોય તો પત્ર લખવાનું પ્રણાલી એવી છે, અને એક્ટ મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે, અને માનનીય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે। એની સાથે બીજા પણ ગયા છે, મહિલાઓ છે, એમના હસબન્ડ છે, એ જઈ શકે? મારા ધ્યાનમાં બહેનોનો વિષય નથી, પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેડડિયા ગયા છે, એ મને ખ્યાલ છે। સ્વાભાવિક છે, કોઈ બેન એકલા જતા હોય રાજકોટની બહાર ત્યારે સ્વાભાવિકપણે એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે। આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કોઈ બેન પણ છે, તો એ મારા ધ્યાનમાં નથી। એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું। એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ, કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવું જોઈએ। આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ। જૈનભાઈ, ₹2 પ્રતિ કિલોમીટરનો ચાર્જ મેયર ચૂકવશે, પરંતુ સામાન્ય માણસને કોઈ પ્રવાસ કરવો હોય તો એ 10 થી ₹12 પ્રતિ કિલોમીટર થતો હોય છે। તો ₹10ની નુકસાની રાજકોટ મહાપાલિકાની તિજોરીમાં છે। ભલે ઠરાવ થઈ ગયો હોય, પણ એક મેયર તરીકે જવાબદારી પણ હોય છે, કોઈ પણ પદાધિકારી તરીકે જવાબદારી હોય છે કે પ્રજાની તિજોરીને નુકસાન ના પહોંચે એ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ। તમારું શું કહેવું? આજે વિષય આવ્યો છે, ઇસ્યુઝ મારા ધ્યાનમાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના મારા CFO હમણાં જસ્ટ વાત થઈ કે 10 વર્ષ પહેલાનો ₹2નો ઠરાવ છે। હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે, અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે, આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે। માનનીય મેયરશ્રી હોય, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માનનીય ડેપ્યુટી મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય, અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ, એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી। આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ, એવું મારું કમિટમેન્ટ છે।
₹12 ચાલતા હશે કે ₹15 ચાલતા હશે, અને આ ઠરાવ દર 3 વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું. એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે, ડીઝલમાં ભાવ વધતા હોય છે, તો એકને એક ભાવ રાખવો એ ગેરવાજબી વાત છે. આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે. અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઇનોવા ભાડે કરું છું, જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જશે ત્યારે એને એ ચૂકવવાના રહેશે, હું આપને ખાતરી આપું છું. જમીનભાઈ, આ ₹2 પ્રતિ કિલોમીટર કીધા, એમાં ડીઝલ મેયર તરફથી ભરાવામાં આવતું હોય કે ₹2 માંગી? ₹2 પ્રતિ કિલોમીટર કોર્પોરેશન ને એને ચૂકવવાના આવે છે. હવે એ ગુજરાત બહાર ગયા જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માનનીય મેયરશ્રી પોતાના ખર્ચામાંથી પણ થઈ શકે છે. અન્યથા ડ્રાઈવરને પણ એક હેડ ઊભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા એક પૈસા આપવામાં આવતા હોય છે. એ પૈસામાંથી પણ એ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે. એ સ્વ બુદ્ધિએ નિર્ણય કરવાનો હોય છે. માન્ય ડ્રાઈવર પાસે ન હોય તો માન્ય મેયરશ્રી પૈસા ચૂકવી દેતા હોય છે. એવું કોઈ ઠરાવમાં સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું, પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર હોય કે કોઈ પણ પદાધિકારી હશે, આ ચોક્કસથી ઠરાવ બદલવામાં આવશે ને આવશે. આ પ્રજા માટે બેઠા છીએ. એક સિટીઝન તરીકે ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે, એને જે ભાવ પડશે એ જ ભાવે કોઈ પણ પદાધિકારીને ચૂકવવાના રહેશે. રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે 10 વર્ષ પહેલાનો આરએમસીનો ઠરાવ છે અને મેયર હોય કે અન્ય કોઈ અધિકારી ગુજરાતની અંદર તેમનો પ્રવાસ થતો હોય તો તેમને કોઈ ભાડું ચૂકવવામાં નથી આવતું હતું, પરંતુ ગુજરાત બહાર પ્રવાસ કરવાનો હોય ત્યારે ગાડીના કિલોમીટરની નોંધણી કરવામાં આવે છે અને જે ભાડું થાય તે ₹2 પ્રતિ કિલોમીટર પ્રમાણે બિલ ચૂકવવામાં આવે છે અને મેયર પણ આ બિલ ચૂકવશે. મેયર દ્વારા મંજૂરી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે મહાકુંભમાં ગયા હતા. સાથે જ તેમણે કહ્યું કે 10 વર્ષ જૂનો ઠરાવ છે તેને બદલવામાં આવશે અને અત્યારે જે ભાડાના ભાવ ચાલે છે તે મુજબનો ભાવ પણ હવે નક્કી કરવામાં આવશે. તો બીજી તરફ આ ઘટનાને લઈને રાજકોટના વિપક્ષના નેતા વસરામ સાગઠિયાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવી રહ્યા છે કે પ્રયાગરાજ જાય એ સારી બાબત છે, પરંતુ પ્રજાના પૈસે જવું તે યોગ્ય નથી. પ્રજાના પૈસે આ પ્રકારનો પ્રવાસ કરવો જોઈએ નહીં અને મેયરને તેમણે અપીલ કરી કે કુંભ ગયા છો તો ટીઆરપી કાર્ડના પાપ ધોઈને આવજો. આમ રાજકોટના મેયર સરકારી ગાડી લઈને મહાકુંભમાં પહોંચતા પ્રજાના પૈસે નેતા પાપ ધોવા નીકળ્યા હોય તેવી ચર્ચા જાગી છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાએ રાજકોટ મેયરને ટીઆરપી કાર્ડના પાપ ધોવાની શિખામણ પણ આપી છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.